ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો? જો કે બધા મજામાં જ હશે. અને મીવાન સામે સુઈ ગયો છે ને મમ્મી અહીંયા બેહી છે. ને મીવાન જો અહીંયા સુઈ ગયો છે. આખો દી ધમ પસારા કરે, અત્યારે સુઈ જાય. હમણાં તો બાદમાં શીખવશે બહુ. આપણે ડાળો દઈને તો વે હામો કરે. આપણે હશે ને શિલિંગ ખરાબ થઈ ગઈ, ભેદ લાગી ગયો છે. ભેદ લાગી ગયો અને ખરાબ આવી ગઈ હોય, એટલે શીટ ખરાબ આવી ગઈ હોય એટલે લોણા જેવું થઈ ગયું. આવી કઈ ને સીલિંગ આખી તોડવી પડશે. હું કહેતો હતો કે સીલિંગ નથી કરવી, એમને કલર કરી નાખવી. આ સારું દેખાડવાનું છે ને આ બીજો ખર્ચો આવે, એટલે હવે નીચે મેં નક્કી કર્યું છે સીલિંગ કરવાની થતી નથી. મેં ના પાડી સીલિંગ નથી કરવી, એમનો કલર મારી દેવો છે. મતલબ આ ભેજ નવું હોય ને એટલે ભેજ લાગ્યો હતો ને, એટલે હવે લાગે ને તો આપણે સીલિંગ નથી કરવી. સીલિંગ વગેરે સારું લાગે. સીલિંગ ખાલી જો જરી કમથી કરવાની છે, બાકી સીલિંગ નથી કરવાની. ઉપર કાંઈ વાંધો નથી. કામ મેં નીચે માળે જ વાંધો હતો. શીટ ખરાબ આવી ગયું હોય ને, શીટો આવી ગયું લોણાવાળું, એટલે લોણો લાગી ગયો. હા એવું છે. અને ઘઉં પણ આવી ગયા છે, એટલે ઘઉં પણ સફાઈ કરવાની છે. એટલે ઘઉં પણ નીચે સફાઈ કરવાનું ચાલુ કરી દે આજે એવું લાગે છે. આવીને મજા બગડીને એમાં ફાર્મમાં જવાનું હતું, ફાર્મ કેન્સલ કરી નાખ્યું ને એવું બધું થયું. એટલે હવે કંઈક કેટલા દિવસથી કંઈ ગયા નથી, એટલે જવાની ફૂલ ઈચ્છા છે. એટલે કંઈક જઈશું એવું છે હવે. કેમ કે કાલે રાજને પૂછતો હતો મિસ્ત્રીને રજા કહેવી પડે, પણ મિસ્ત્રીને રજા તો બહુ વાર કહેવી પડવાની. મમ્મી તારે શું કહેવું? મારે કાંઈ નથી કેવું. કેમ? શું કહેશું? તમારે બહાર જવું જ છે. આવો બીજું હું એને શું કેવી? મિસ્ત્રીને રજા પડે ને તો મારે વહી જવું છે ક્યાંક. ત્યાં લગીને ક્યાંય નથી જવું. રજા પડે તો પાછું લઈ જવાય. તો એમ નથી જવું. તો 2-3 દી કંઈક જવું છે. મિસ્ત્રીની મજા આવે ને એવી જગ્યાએ કંઈક જવું છે. મને તો મજા દેહમાં આવે છે, એટલે હું વિચારું છું. પણ બાલોની ત્યાં જવું છે, પણ હવે જોવીશું. ગામડે બહુ મજા આવે ને. ગામડે છે ને બહુ એટલે બહુ હજુ બારી મજા આવે મને. કરવું છે ચાલુ ઉનાળા વેકેશનમાં રસોડું ચાલુ કરવું છે દેશમાં. કોઈ તમારે વેકેશન હોય છે, અમારે થોડું વેકેશન હોય. તમે 2-3 દિન લઈ આવજો ને એને રોકાવું પછી. હવે જોઈ કંઈક કરીશું અને છોકરા રોકાવું તો થાય. બાને આવું છે એમાં. બાની આવું. હા, બાઈ કહેતા હતા કે મારો જીવ દેહમાં છે, કેમ કે બા 2 વર્ષથી ગયા નથી. ને ઓણ દિવાળી જવું હતું તો દિવાળી જવાનો મેળ ન આવ્યો. કામ ઓણ દિવાળી બહુ જવાની ઈચ્છા હતી, કાંઈ જવાનું જ નહીં. તું જઈ આવી ને. સપ્તાહ જવું છે મારે, સેવા કરવા જવું છે. મારા મામાને ત્યાં સપ્તાહ બે છે ને, મતલબ મામાને ત્યાં મામાના ગામમાં મઢીએ સપ્તાહ બે છે, ત્યાં આશ્રમે સપ્તાહ બે છે, એટલે ત્યાં સેવા કરવા જવું છે. હવે જોવી મારા મામાનો છોકરો છે એ આવતો હોય, બધા આવતા હોય તો 2-3 દિવસ જઈશું. અને સેવા કરવાની જે મજા આવે ને, બહુ સેવા કરવાની મજા આવે. ચાલો તો હવે આપણે નીચે જઈએ અને નીચે બધાને મળીએ. ટિફિન લેતો જવાનું. આપણું ટિફિન બની ગયું છે સામે જુઓ. અને આ ઉનાળાનું છે ને ખસોડું જમવાનું ભાવતું નથી. ક્યારેક એમનું ટિફિન પાછું આવે, ક્યારેક એક જ રોટલી ખવાય. કાલે જ ત્યાં 3 રોટલી ખાધી, બાકી ટિફિન પાછું જ આવે. ઉનાળાના લીધે છે ને, ગરમીને લીધેથી ભાવતું જ નથી ખાવાનું. જો હું મિસ્ત્રીને લેવા ગયો ને, મિસ્ત્રીને લઈને આવી ગયો છું. અને જો આ સીલિંગ ખરાબ થઈ ગઈ છે, એટલે જો અહીંયા પાછળ અહીંયા છે. મેં જોઈ છે. તું નીચે રે ને બા અહીંયા દળિયો કરે. બા હેનો દળિયો કરો? દોરા કેમ? આમ દોરા નીકળ્યા હોય એમ દોરીઓ કરી નાખી, કાળો વાપરવા. જો આવું પેલા દેહમાં નવરા બેઠા કરતા. ઓલામાં દોરા કેવા આપણા કરતા, દોરા કરતા, પગલસનિયા કરતા, બધું કરતા. બધું રેડીમેડ. હા સાહેબ ભાઈ હવે બધું રેડીમેડ આવી ગયું ને. હા રેડીમેડ આવી ગયું ને આ ઘઉં આવી ગયા છે. જો ખાતે જ આવી. અત્યારે જો મારો પગ છે ને હોજીને દડા જેવો થઈ ગયો, સમજો. એટલો દુખે છે ને એની વાત જવા દો. હોઈ જશે એટલું દુખે છે ને વાત જવા દો. બહુ પગ દુખે છે. અને એમાં આજ મારે ઘઉં સાફ કરવાના 13 ઉપર. હજી તું મારે પગ બતાવતી હતી ને આમ તો આવ્યું પસાક કરવાને હેઠું સદી કલ્યાણ કરી નાખ્યું. કામ વધાર્યું છે કાંઈ નહીં. હાલો જો સરાને હરખું
અમારે જો હારવાર ઘઉં સડાવવાના હતા ને તો એ પણ હારવાર સડાવાઈ ગયા ના સીલિંગને તો વારો પડી ગયો છે. શું કેવું પિંકુ? આખું ઓલું થઈ ગયું. હવે કાલ જો સીલિંગ વાળા આવશે તો આ બધું પાડવાનું થાય, કારણ કે આમ જો એટલું તો અમે બસ જરીક બસી ગઈ, નકર મારું આવી બનવા નતું આજ, કારણ કે મારા માથે જ આવત. જો હું આવી ગઈ છું ટેરેસ ઉપર. આ મારા ઘઉં હામાં કરવાના છે. પગ ઘડી ખોલી નાખ્યું, ફોજીને દડા જેવો થયું, કારણ કે બધું વાળતી હતી ને એમાં તો બધા જો ઘઉં ચડાવાઈ રાખ્યા છે. અને હવે મારે સાળવા મળવા, ચાલો તો મળું ફટાફટ હવે આંખે કરી સાળવા. આપણા ઘરે આવી ગયા ને આમ જો ઉપર ઘઉં સાફ થાય છે ને, સમજો બધું કેવું કરી નાખ્યું, સમજો બધું રણ વિખર થઈ ગયું છે. કેટલા બાકી રહ્યા? પપ્પા બેસી ગયા છે અહીંયા. હે ને આ જો તૂટલી ફૂટલી ખુરશી આવી ગઈ છે. જો અહીંયા નાના છોકરાનું મસ્ત વોકર છે, એનું કવર બનાવવું પડે એમ છે. જો પિંકુએ મીવાન હાટું રમકડા છે ને આમાં ભેગા કર્યા, નાખી દેવાના હતા ને કાઢ નાખ્યા. જો આપણે નીચે આવી ગયા છે અને મીવાન રમે છે પંખાથી, ને ભાવિન બાટલા ચડાવ્યા પછીની મહેનત કરે છે ગાંઠ વગાડવાની. ગાંઠ જ વગાડે છે ને. મીવાન કેવું લાગે છે? મીવાન કેવું લાગે? બા કેટલા ઘઉં સાફ કર્યા આજ? ક્યારે આવી તમે કયો ને, પણ મારે પૂછો ને કે મારે કઈ પૂછવાની પરમિશન કોઈ પાસે લેવાનું ન હોય, કહી દો. અરે બાપા, પરમિશન દે બાઈ હો મારી, પરમિશન લે. તમારે પરમિશન થોડી લેવાની, એને લેવી પડે. લે મારી. હા એમ તમારે નહીં લેવાની કઈ. દેવાન છાટો બતક લાવવું છે. જે આમ જો સારું બતક હોય ને, આ બધાને કે મારા રમકડા સારા લેવા છે, મને કમેન્ટ કરજો કેવા રમકડા લેવા એમ કે. તો નથી લેવાનું તારે? કોઈ તો નથી આજે. તો પેલા અહીંયા કે બધા તારે રમકડું લેવું છે બતક? ભાઈ દેવાંશને રમકડા લેવા છે, કમેન્ટ કરજો કેવું દેવાંશને રમકડું લેવાય એમ. અમારી ઘરે મોંઘેરા મહેમાન આવી ગયા છે. સમજો આ મોંઘેરા મહેમાન છે. આ મહેમાનને અમે 10 ફોન કરવીને તો એ 2 ફોન રિસીવ કરે એવા મહેમાન અમારી ઘરે આવી ગયા છે. બગડી ગયો છે, થઈ ગયું, ચાર્જિંગ નથી થતું. એવું છે. નવો લેવાનો છે, તું લઈ દે. તમારે અમારી ઓડિયન્સને શું કેવું છે? હજી તમારા બધા મિત્રો જે બાકી હોય એને મોકલો, શેર કરો, બધાને સબસ્ક્રાઇબ કરાવો, આગળ લાવો ચેનલને. શું કરો તમે? ને ભાવિનભાઈ જો શું કરે છે? બાટલા સડાવ્યા પછીની બીજી મહેનત. શું કરે છે? બરફ ગહવાનો રોજ રાખમાં રોજ. હા રોજ બરફ ગહવાનો છે. પંચર પાડ્યા હોય ને બહુ બધા નડે નહીં ને એવું શરબત બનાવવાનું છે. શું કેવું પિંકુ તારે? ને એમાં જો આ લીંબુ ને બધી વસ્તુ નેચરલ વસ્તુ, આમાં આ નડે નહીં એવું અમે આવા લઈ આવ્યા છીએ. નડે નહીં એટલે એટલા માટે મહેમાન આવે ને એટલે આ બનાવવાનું. કેટલી મસ્ત થઈ ગયું. પિંકુ નાખવાનું છે ભાઈ? લીંબુ હાલે. હવે તું જા. એમાં એવું છે જો ઘરમાં ઘણા રાજા છે, ઓછા છે સમજો, એટલે હવે આ શરબત બનાવવાનું છે. એટલે હું શરબત બનાવી નાખું પછી આપણે મળીએ. જો આ શરબત બની ગયું છે. અમારા કાનાને રિવ્યૂ લેવા. કાના સમસી હાથમાં જરીક લઈને સણામતની ઘોડે ચાખીને કે કેવું છે. નેચરલ એટલે નેચરલ. થોડું એમાં ઉગણી હોય તો કહેજે પાછો. કેમ છે? એક નંબર ને. ચંત્રુ ને ચંત્રુ ને બની ગયું. હું પિંકુ બનાવતા ના ના બરફ તો આ તો તરત ઓગળી જાય. મેં 2 ચમચી નાખ્યું હતું. હા મહેમાન રાજા આવી ગયા એટલે બધું વેટ કરતા ગયા પાછા બીજા પ્રમાણે પાછું બધાને એડ કરી દીધું છે. હવે બની ગયું છે. જો આપણું શરબત બની ગયું છે ને આપણે ગોઠવા મળ્યા છે મહેમાનને દેવા માટે. ને અહીંયા જો આ પિંકુ આમ માપ લઈને એક મહેમાનને વધારે ઝાકું ન જોવે. માપ લઈ લઈને ફરી આમ જોઈજો આગળ. પછી નીચે જોવે છે ને જો
માપ લઈને ભરવું પડે, મંદી બહુ હાલે ને અત્યારે. તો ચાલો હવે મહેમાનને આપી દઈએ. સમજો મીવાને તો જો આગળ શું છે બેટા? હું મારા દીકરા શું મીવાને ભીએ પડી ગઈ. ઘરે મહેમાન આવી ગયા હતા, પછી અમે ગયા હતા બહારથી હું ઘરે આવી ગયો અને દેવાંશ આટો હું કંઈક લાવ્યો છું. આપણે દેવાંશને પૂછવી. દેવાંશ તારે આટો હું લાવ્યો? હું ગુલ્ફી. કઈ લાવ્યો? બહુ ભાવે? કેવી ભાવે? કેવી ભાવે? એમ બહુ ભાવે કે તને બીજી કઈ કઈ ભાવે? કઈ ભાવે? હા, બીજી કઈ ભાવે? પણ કાલા ખટ્ટા ભાવે. પછી બીજી દૂધની. પછી બીજી હા, જાંબુડાની ન ભાવે? પેલી જેલીની બહુ ભાવે કે જેલીની બહુ ભાવે. પણ જેલીની તો અત્યારે નથી બનાવતા કિશોર દાદા. કાલ જોવા જઈશું આપણે. અને કમેન્ટમાં સબસ્ક્રાઇબ કરી દેજો, કમેન્ટ કરી દેજો. તો ચાલો હવે આપણે વિડીયોનો અહીંયા જ એન્ડ કરીશું. કાલે મળીશું કોઈ નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. બાય બાય તો કહી દે બધાને. જય શ્રી કૃષ્ણ.